છોટાઉદેપુર જિલ્લાની સરદાર સુગર ફેક્ટરી બંધ થયાને 17 વર્ષ થયા છતાં ખેડૂતોને તેમના 12 કરોડ રૂપિયાનું ચૂકવણું નથી કરવામાં આવ્યું। 1800 ખેડૂતો તેમના હકના પૈસા માટે વર્ષોથી લડત આપી રહ્યા છે। એક સમયે છોટાઉદેપુરના ખેડૂતોને સદ્ધર બનાવનાર સરદાર સુગર ફેક્ટરી સમય જતાં ભાંગી પડી અને 2008માં બંધ થઈ ગઈ। બેંકનું લેણું ચૂકવવા માટે ફેક્ટરીને ફરી ચાલુ કરવાની શરતે ખાનગી વ્યક્તિને વેચવામાં આવી, પરંતુ તેમણે શરતનો ભંગ કરી જમીન અને મશીનરી વેચવાની શરૂઆત કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। અનેક રજૂઆતો છતાં ખેડૂતોને તેમના હકના પૈસા નથી મળ્યા। હવે ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવવા માટે તૈયાર થયા છે। 2009ની સાલથી 1800 ખેડૂતોના પૈસા જે બાકી છે તે બાકી પૈસાનું આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું ચૂકવણું થયેલ નથી અને એ પૈસા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જમા છે અને જમા હોવા છતાં પણ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી તે અમારો મુખ્ય મુદ્દો છે। ખેડૂતો અત્યારે ખૂબ જ પાયમાલ થઈ ગયા છે, તેઓથી લોનો ભરાતી નથી, આર્થિક અસહ્ય નુકસાન વેઠવું પડતું હોય છે અને એવા સમયમાં તેઓની પરિસ્થિતિ ખૂબ જ કપરી બની ગઈ છે।